હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ફરી તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો આજે તો એક મોટી સરપ્રાઈઝ છે. આજે હતી ગુરુ પૂર્ણિમા, તો આજે ક્લાસમાં સેલિબ્રેશન કર્યું હતું અને અત્યારે રક્ષિતા ભાભી એમના પિયર ગયા હતા, તો ત્યાંથી આવી ગયા છે. ચલો. તો આ રક્ષિતાના મમ્મી છે. રક્ષિતાના મમ્મી અને બાબુ બધા વાત કરી રહ્યા છે અને આ રક્ષિતા ભાભી આવ્યા છે. આવો રક્ષિતા. કાકાજી આવ્યા હતા ને એટલે દરવાજો તો હાવ બંધ કરેલો બોલાવ નથી આવે જ નહીં. એ હારા થાય છે એટલે એમલા પેલા હંટાડવાના નહીં બધું કાંદા ટમેટાનું સલાડ પછી મગ ભાત. આજે અંબાજી માતાના મંદિરે ગયા હતા. પૂનમ ભરી આવ્યા છે. ચાલો પૂનમ પ્રસાદી ખાવા. બાપુ માટે સૂપ બનાવવાનું છે, તો મગની દાળ, સરગવાની શીંગ અને ટમેટાનું સૂપ બનાવવાનું છે. તો હવે તેમાં હિંગ, મીઠું, હળદર, ધાણા જીરું નાખીને તેને બાફવા મૂકી દઈશું. બફાઈ જાય પછી તેને ગ્રાઇન્ડર વડે પીસી નાખશું અને તેથી તે એકદમ સરખી રીતે પીસાઈ જાય અને પછી તેને ગાળી લઈશું, જેથી બાપુને પીવા માટે ઇઝી રહે. રક્ષિતા ડ્યુટી ઓન થઈ ગઈ. રક્ષિતા આવી ગયા એમ કામ ધંધે પાછા. નહીં હારું આજે નથી હારું તો કેમ આમ બેઠા હો? ક્યાં તમારો દોસ્તાર ઠંડરિયો તો નાવા ગયો ને? એની આજે અપોઇન્ટમેન્ટ હતી નાવા. એમ ના રે, હવે તો અહીંયા જ રહેશે. એ રહે હવે તો અહીંયા જ રહેશે. કેવી ગેમ રમે છે, જલસાન જિંદગી નહીં મમ્મી તારી, હે ને? એક બાજુ રોટલી ચાલુ થઈ ગઈ છે અને મીઠી સેવ બનાવવાની છે. એના માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે આજે ગુરુ પૂર્ણિમા છે એટલે સેવ બનાવવાની છે મીઠી. તો હેલો ગાઈસ, આજે જો પૂનમ છે, આપણે એકટાણું કરવાનું છે. તેના માટે મેં મસ્ત મજાના મગ અને ભાત બનાવી નાખ્યા છે. સાથે મરચાંનો સંભારો છે, સાથે કાંદા ટમેટા કાકડીનું કચુંબર છે. મસ્ત મજાના જો લસણવાળા ગાજર કરેલા છે. ઠંડી ઠંડી છાશ છે અને આજે પૂનમ છે, ગુરુ પૂનમ છે, તો કાંઈક મીઠું બનવું જોઈએ. એના માટે આપણે મસ્ત મજાની સેવ બનાવી રહ્યા છીએ. સેવ ખાવાની બહુ મજા છે. જેને પણ સેવ ખાવું તે લઈ લે.
ખાઈ પીને કામ કરીને નવરા થઈ ગયા છે. મારા કચરા પોતા થઈ ગયા. મમ્મી ને ભાભી અત્યારે વાગી રહ્યા છે 6:15. હું મારું વાંચવાનું હતું તો એ વાંચી રહી હતી અને હવે મારું અત્યારે વાગી રહ્યા છે 6:30 અને મમ્મી ને ભાભુ ટીવી જોઈ રહ્યા છે. સાથે રક્ષિતા પણ બેઠા છે અને ઠંડરનું ગ્રૂમિંગ થઈને ઠંડર આવી ગયો છે. આજે ઠંડરની ગ્રૂમિંગની અપોઇન્ટમેન્ટ હતી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.